હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઉપવાસ કે વ્રતમાં ખાઈ શકાય એવી હેલ્ધી એવી શાકભાજીથી ભરપૂર સામા કે મોરૈયાની ખીચડી બનાવીશું. જો તમને મારી રેસીપી ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. એના માટે એક બાઉલમાં 1/2 કપ જેટલો સામો લીધો છે અને એમાં પાણી એડ કરી અને 3 થી 4 વાર સારી રીતે ધોઈ લેવાનું છે અને 5 મિનિટ પલાળી રાખશું. ત્યાં સુધી કુકરમાં આપણે વઘાર એડ કરી લઈએ. તો અહીં મેં 1 ચમચી જેટલું તેલ લઈશું, 1 નાની ચમચી જેટલું ઘી લઈશું. હલકું ગરમ થાય એટલે 1 ચમચી જીરું લઈશું. જીરું થઈ જાય એટલે એમાં મીઠો લીમડો, લીલા મરચાં અને સિંગના દાણા એડ કરીશું અને થોડીવાર સાતળી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું અને એમાં હવે 1 મીડિયમ સાઇઝનું બટેટું ખમણીને એડ કરીશું. સાથે જ કૂણી હોય એવી દૂધીને ખમણીને પણ એમાં એડ કરી લઈશું. એ જ સાથે ગાજરને પણ ખમણીને એમાં એડ કરી લઈશું. મેં અહીં શાકભાજીનું પ્રમાણ 1/2 કપથી થોડું વધારે લીધું છે. તમે જે પણ ઉપવાસમાં શાકભાજી ખાતા હોય તે આમાં ઉમેરી શકો છો. તો એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને સાતળી લઈશું. 5 મિનિટ શાકભાજીને સારી રીતે સાતળી લઈશું. તમે આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો. તો હવે તમે જોઈ શકો છો કે શાકભાજી સરસ સતળાઈ ગઈ છે. હવે 1 મીડિયમ સાઇઝનું ઝીણું કટ કરેલું ટમેટું એડ કરી લઈશું અને એને પણ 2 મિનિટ જેવું સાતળી લઈશું જેથી ટમેટું સરસ ચડી જાય અને સ્વાદ સરસ આવે. હવે આપણે એમાં જે સામો પલાળ્યો હતો એ સામો આપણે એમાં ઉમેરી દઈશું. મેં પાણી અલગ કરી લીધું છે અને ખાલી ફક્ત સામો જ ઉમેરવાનો છે. એ સાથે જ બધા મસાલા પણ એડ કરી દઈએ. 1/3 ચમચી જેટલી હળદર પાવડર, 1/3 ચમચી જેટલી લાલ મરચાં પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને એ સાથે થોડા લીલા ધાણા પણ એડ કરી લઈશું અને સારી રીતે એને મિક્સ કરી લઈશું અને થોડીવાર સાતળી લઈશું. જો તમે વ્રતમાં હળદર ન ખાતા હોય તો સ્કીપ કરી લેવાની. અહીં મેં 2 થી 3 મિનિટ સારી રીતે સાતળી લીધું છે, તમે જોઈ શકો છો. હવે અહીં 2 કપ જેટલું પાણી એડ કરું છું. જો તમારે ઢીલી ખીચડી જોતી હોય તો 2.5 કપ જેટલું પાણી એડ કરવાનું રહેશે. એકવાર મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ પર 2 વિસલ આપણે કરી લઈશું. 2 વિસલ થઈ જાય એટલે તરત જ ગેસ પરથી આપણે ઉતારી લઈશું, નહીં તો નીચે બેસી જશે. કુકરમાંથી પ્રેશર નીકળી જાય એટલે આપણે ઢાંકણ ખોલી લઈશું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ બન્યો છે. જરા પણ નીચે બેસો નથી અને વધુ પડતું પાણી પણ નથી રહ્યું, તમે જોઈ શકો છો. હવે આપણે એને એકવાર મિક્સ કરી લઈશું અને તમને નીચે પણ બતાવી દઉં કે જરા પણ નીચે બેસો નથી. તો આવો જ સાંભો ખાવાની વધારે મજા આવે છે. હવે આ મોરૈયાને ગરમા ગરમ જ આપણે સર્વ કરીશું અને ઉપરથી લીલા ધાણા પણ એડ કરીશું અને દહીં સાથે સર્વ કરીએ. આ રેસીપી તમને કેવી લાગે મને કોમેન્ટ કરીને જરૂર કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.